સરકારી બસોમાં મુસાફરોની સુરક્ષા માટે કડક નિયમો હોવા છતાં બારડોલી ડેપોના એક બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે। વાયરલ થયેલા એક વિડીયોમાં બારડોલીથી આંગલધરા જતી શેડ્યુલ નંબર 24ની બસના ડ્રાઈવર સચિનભાઈ ચૌધરી ડ્રાઇવિંગ દરમિયાન હેન્ડ્સફ્રી લગાવી ફોન પર વાત કરતા અને ફોનમાં નજર કરતા જોવા મળ્યા છે। મુસાફરોના જણાવ્યા મુજબ આવી ઘટનાઓ સામાન્ય બની રહી છે, જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપે છે। સ્થાનિકોએ બસ એસટી નિગમને તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે। સરકારી બસોમાં મુસાફરોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ હોય છે, પરંતુ બારડોલી ડેપોના એક બસ ડ્રાઈવરની બેદરકારીએ આ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બારડોલીથી આંગલધરા જતી બસના ચાલક ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વ્યસ્ત જોવા મળ્યા છે। આ વિગત અનુસાર બારડોલી ડેપોની શેડ્યુલ નંબર 24 જે બપોરે 1:30 વાગ્યે બારડોલીથી ઉપડે છે, તેના ચાલક સચિનભાઈ ચૌધરીનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવર પોતાના કાનમાં હેન્ડ્સફ્રી લગાવીને ફોન પર વાત કરી રહ્યા છે અને તેમનું ધ્યાન ડ્રાઇવિંગ પર નથી। આ ઉપરાંત તેઓ ફોનમાં કંઈક જોઈ રહ્યા હોય તેવું પણ જણાય છે, જે મુસાફરો માટે અત્યંત જોખમી છે। આ ઘટના માત્ર એક દાખલો છે। મુસાફરો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બારડોલી ડેપોમાં ફરજ બજાવતા અનેક ડ્રાઈવરો આવી રીતે ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા કે ચેટિંગ કરતા જોવા મળે છે। આ પ્રકારની બેદરકારી મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે અને ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। બસ એસટી નિગમે આ મામલે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। બેદરકાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે।